सत्य सनातन सते धर्म तू गुरु हमार गारुड़े मन मुझ पर के धीमेर मोरा बताया मोर मतना उतर गया सब जैर तो सतगुरु उतरायवनी मही अनहरवा सकल संदेश अपापिने पावन करवा हरो भगवंत देह सतगुरु महाराजनी जय। सरस वाणी गवाणी કે રામનું લેણું મારી માથે રે હરિ મારે કેમ દેવું હરિનું લેણું તો બે જુદા આવી છે એવું લાગે કા પછી બે એક બાપના દીકરા છે બે નું લેણું એકબીજા માથે પણ દેવું કેવી રીતે કે હાલવા જાવ તો થાકી જાવ તાળે પાડો તો થાકી જાવ પણ તમારે કાંઈ કરવું નથી આવતી તેવી તારીખે તમારે ઘરે આવીને બધું કરી નાખો અરે તમારે ક્યાંય જવાનું નથી કઈ થાક સડાવતા નહીં બરાબર પણ આમ તો આખા ઘરને વાણીઓ તૈયાર કરવી પડશે હા અત્યારે ગયા ને અમને ખબર પડે ગઈ હવે તમે ગાવશો એટલે લેણું એના હાથે સુકવાઈ જાય કારણ કે લેણું સુકવવા માટે આ ધરાધામ માટે આપણને આ અવસર મળ્યો છે મનુષ્ય દેહ રૂપી આપણને અવસર મળ્યો છે ત્યારે અવસરમાં જેને સતગુરુને સેવા તો અવસર મળ્યો છે સદગુરુનું ભજન કરવા માટે હે અને ગુરુએ આપણને કેવું ગામ બતાવ્યું કેવું નામ બતાવ્યું અને એ ભજન કરશો ને તો આ લેણું સુકવાઈ જાય ખબર નહીં રહે બસ આ એટલું જ લેણું છે કે હે મારા નાથ આ બધું તારું છે અને તે આપેલું એના વૈભવમાં હું આ આનંદ માણું છું ખાલી એટલું યાદ રાખવાનું છે કે મારા વાલા આ તે દીધેલું છે જો એટલું ખાલી યાદ રહી જાય ને તોય ઘણું છે તો વચન ન ભૂલાય શું કીધું વચન આપ્યું છે આપણે કે મારા વાલા આ તારું છે અને ભગવાને એ જ કીધું મારે કાંઈ નથી જોતું ભક્તિમાં એક જ તારે ખાલી એટલું યાદ રાખવાનું આ મારું નથી મારું મારું કરીને મરી જવાના છે એટલે મારું નથી તારું છે બધું તો મારો વાલો એ તારી દે આપણને હે પણ તારીશું ક્યારે કોઈ એવો વચનનો વિવેક આપણે જાણી લેવું ને તો હે એટલે કીધું કે વચન વિવેકી જે નર ને નારી એને બ્રહ્મા આદિ લાગે પાય તમે જોવો તો ખરા આ વચનની મહિમા તો જોવો કે એક વચન ને ખાतिर બ્રહ્મા હોચીને આવી અને નર ને નારીને નમન કરીને વયા ગયા એવા તો હજારો દાખલા છે આપણે ભારત ભૂમિમાં હે તમે ભગત પીપાજીનું જોવો તો આ જેસલ તોરલનું જોવો હરિશ્ચંદ્ર તારામતીનું જોવો શેઠ સગાળશાનું જોવો ભગવાન ખુદ આવે અને સલુટ મારીને ગયા છે કે વાહ ધન છે તારી ભક્તિને ધન છે અને છતાંય તેદી એ ભક્તોએ કીધું કે મારા વાલા આ થોડીક વધારે થઈ છે અમારે તો વાંધો ન આવ્યો અઠે ગઠે પાર ઉતરી ગયા પણ હવે જરાક કન્સેશન આપજો અને અત્યારે જરાક કઈ એવું થયું હોય તો બાપુ ઘરે હો ભાઈ હા આપણે પણ ટાઈમ નથી ઈ કે અહીં આવવું જ પડશે એટલે અમારે આવવું હોય તો એવી વાતે સાચી છે ને મારે છેલ્લે નાથ બવડો કાઢ નાખ્યો હતો કે ભાઈ જો હાચું સમજાણું હોય તો ગુરુ ભાવ રાખજો પછી 20 વર્ષે ગુરુની સામે છેલ્લો આવે ને કે બાપુ હું તો તમારો છેલ્લો છું પણ તું છેલ્લો કેદી છો કે હું પહેલો જ હતો પહેલો હોય ને છેલ્લો થાય ત્યારે ધ્યાન નો રે ને મારા વાલા કારણ કે ધ્યાન ધરીનું ધરવાનું છે પણ ધર્મ ધસીને કરવાનું છે ધ્યાન કરવાનું છે ધ્યાન રાખવાનું છે એમાં કે સદગુરુએ જે રેણી બતાવી છે ને એ રેણી જો પાળવામાં આવી જાય ને મારા વાલા તો કામ થાય એવું છે નગર કામ થાય એવું નથી અને જેણે આ વચન જેણે સદગુરુએ આપ્યા અને એ વચનમાં જેને વિશ્વાસ આવ્યો અને વચન સાંગો પાંગ જેને પાડ્યું છે ને એના જ કામ થયા છે બીજાના કામ થયા નથી અને બીજા બધા હાથ સોળોમાં રહી ગયા હે કે જેને ઢૂંઢાતી ને પાયા ગહે કિનારે વેટ
मैं जिन ढूंढा तिन पाया गहरे पानी के पेट मैं बावरी डुबंडरी रही किनारे बेट. ગુરુ મહારાજે કીધું યા હોમ કરીને તું વાર ધબકો અને 2 મુઠ્ઠીમાં તારે મોતીડા જ આવશે, બીજું કાંઈ નહીં. પણ હવે ભૂલમાં એવું થયું, સદગુરુએ ધબકો મારવા કીધું, મેં જરાક અંગૂઠો બોલ્યો અને એ ગંગાનું પાણી મને બહુ ટાઢું લાગ્યું. પછી તો કેમ ધબકો મારવો? કે તીરે ઉભેલા જુએ તમાશો તે કોડી ન પામે જો ને. જે ગહેરા પાણીમાં ગયા છે ને ભાઈ, ઈ જ કાંક પામીને આવ્યા છે. એને જ મળ્યું છે કે જેણે જે વચનમાં વિશ્વાસ રાખે છે અને વચનમાં વિશ્વાસ રાખીને જે હાલ્યા છે એનું જ કામ બન્યું છે, બીજાનું કામ બનતું નથી. અને કહે છે કે ભાઈ વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્મા આદિ લાગે પાય, પણ કે જથારક વચનની ચાન જેને જાણીને એને કરવું પડે નહીં કાંઈ. જથારક વચન કોને કીધું? કે વચનમાં કઈ ફેર છે ભાઈ? જથારક વચન અને સદગુરુએ દીધેલું વચન અને આપણે સદગુરુને દીધેલો બોલનું એક વચન કે ગુરુ મહારાજ હું તમારા ચરણે આવ્યો છું અને હું વચન આપું છું, તમે જે બોધ આપ્યો ને એને હું સાંગો પાંગ પાળીશ. તમે જે રેણી આપીને એ રેણીને હું મારા જીવનમાં વણી લઈશ, હું મારા જીવનમાં ઉતારીશ. તો આપણે કોઈને કઈ આપણે પરીક્ષા દેવા નથી જવું, પોતે પોતાના હૃદય માથે હાથ ધરી અને કહી દેવાનું, વિચારી લેવાનું કે મારા ગુરુએ બતાવેલી રેણીમાં આ 11 પ્રતિજ્ઞામાંથી હું કેટલી પ્રતિજ્ઞામાં પારંગત થયો, કેટલી પરીક્ષા છે 11 પેપરનું આ પરીક્ષા છે, એમાં મેં કેટલા પેપરના પ્રશ્નો સાચા ભર્યા છે. સાચું કેટલું આપણું પડે છે આપણે જાતને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી. કાળા ધોળા ગમે એટલા કરીશું એ આપણને જ ખબર છે, પણ આમાં છે ને સદગુરુ આમાં અંદર બેઠો છે. તમે જે કાંઈ કરશો એ બધી એને ખબર છે. આપણે કોઈ ન ભાળે, ત્યાં જઈને જો કુકર્મ કર્યું છે ને તો કોઈ નથી જોતો, પણ પોતે તો જોવે છે ને. તો જ્ઞાન કોનું આપ્યું છે? ઈશ્વર કોને કીધો છે? કે પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે. આ તો હરદમ દે છે હોકારો, પણ જો ગમ આવી જ નથી ગુરુની ગમ પ્રગટ થઈ જ નથી તો કરો ગુલામી કરો, કાંઈ વાંધો નથી. બાધા આકડી રાખો, ઘડા પગે હાલો, ભૂખ્યા રહ્યો. એટલે તને 10મી ભક્તિ બતાવી, તારે કાંઈ જ ન કરવું પડે. કઈ ભક્તિ? તે કે જથારક વચન તને બતાવ્યું કે એ વચન વગરની જગ્યા જ કોઈ ખાલી નહીં. તમે જુઓ તો ખરા સદગુરુની કૃપા કેવી. એટલે કીધું સદગુરુ ઉતર્યા અવનીમય હરવા સકલ નો સંદેશ. આ બધાના સંકટ હરવા આવ્યા ગુરુ મહારાજ, પાપીને પાવન કરવા. આપણે હાટુથી નિરાકારને સાકારે પ્રગટ થઈ અને આપણને બોધ કરવો પડ્યો, પણ આપણે ડઠ્ઠર એટલા થઈ ગયા. હા મારા વાલા હવારે હું કીધું સારું કઈ સમજ ન પડી, રમકડા બતાવ્યા. અરે એ જુગતી હતી ભાઈ, જુગતી માથે તારી મુક્તિ છે. જુગતી એ જ મુક્તિ છે, પણ જુગતી જો જાણી લે ને પાનભાઈ તો જ કામ થાય. જેને જુગતીને જાણીને એને કાંઈ ન કરવું પડે, એને કાંઈ જ નથી કરવાનું. આપણને જે રેણી આપી છે ને સેવા, કદાચ 5 સેવા થાય ને મારા વાલા તો કાંઈ કરવાની જરૂર નથી. હાલો કાંઈ કરવાની જરૂર નથી. ગામનો એક આપણે હારો માણા હોય એ ક્યારે મંદિરે ન ગયો હોય પણ ગામમાં સેવા કરતો હોય, એ મરે ને તે માણા આખું ગામ એની વાંહે રોવા જાય. હું લેવા આખા ગામને એની જરૂર હતી, આખા ગામને એની જરૂર હતી. એ ભક્તિ કહેવાય, સેવા કહેવાય. પછી એને હાલતી વખતે હોય હોય બાપા ન થાય. માનગઢની અંદર એક દાદા પાસા થયા, જેના છે ભૂરા દાદા નામ હતું. એ દાદા હાવ બેઠા કે છોકરાઓ તમારે પાણી પાવું તો પાઈ દો, હવે હું જ આવશું. કે દાદા એવી વાત ન કરાય કે તમને તકલીફ શું છે? કે કાંઈ નથી, તમારે પાણી પાવું છે, તમારે છેલ્લું પાણી જેને પાવું એ પાઈ દેજો. આ ભાઈ સાક્ષી છે, હું તો ગયો નથી ત્યાં, બરાબર ને? કે જેને પાણી પાવું પાઈ દો. બધાએ પાણી પાયું કે મારા જય સીતારામ બધાને, અને દેશ છોડી દીધો. તમે જુઓ તો ખરા એની કરણી, કાંઈ સેવા કાંઈ ભક્તિ એની દેખાણી નહીં. પણ જયારે સવારે ઉઠી તાપીના કાંઠે જે ઝૂંપડી છે ને ત્યાં સત્સંગ કુટીર લખેલું છે ને, સવારે વહેલા જાય અને આ કેવલી સબરીની ઘોડી કુટીરને સાફ કરે. 80 વર્ષના દાદા, 75 કે 80 વર્ષના દાદા, કોઈને ન પૂછે અને કુટીર સાફ કરે. અને જેટલું જ્ઞાન મળે પુસ્તકમાંથી જ્ઞાન લે. ક્યારે કોઈ દિવસ બોલતા સંવાદ લેતા ન જોયા અમે.
હે જો ભક્તિ ન્યા થાય નવધા ભક્તિ કદાચ કરતા છે પણ નવધામાં એનો નિવેડો થયો. કોઈ એમ ન કહી શકે કે એ જેવો અવગતિ ગયો હોય, કારણ કે બધા એને જય શ્રી કૃષ્ણ કરીને ગયા કે ભાઈ મારી પાછળ કોઈ કઈ બીજું ન કરતા. રોકકળ ન થાય ને એની વસિંતા ના જાય એની રોકકળ હોય. કઈક ઝઘડો મૂકીને ગયા હોય તો તકલીફ હોય, પણ આપણે એ શરૂઆત કરવી છે. ઝઘડો નથી મૂકવો, કોઈ એવી કમાણી તો મૂકવી જ નથી કે આપણી પાછળ આપણા છોકરા મિલકત હાટું બાંધી મરી જાય ને સમાજમાં કેસ કબાલા કરી એકબીજાના કાટલા ધોવીને મિલકતો વેચે. હવે જે મિલકત કરવાની ચાલુ કરવી છે એ આપણા એકલાની છે. એવું નામ નગદ નાણું ભેગું કરવું છે એ કોઈ છોકરાને ન મળે, કોઈ પત્નીને ન મળે, કોઈ ગુરુ કે ચેલાને ન મળે. જેને કર્યું એને જ મળે. પતિ કરે તો પતિને મળે, પત્ની કરે તો પત્નીને મળે. કારણ કે ભજન કોનું છે? સુરતા ને શબ્દ નું છે. જતી સતી એને કીધા છે. કોને કીધા? જતી સતી સુરતા ને શબ્દ જે છે ને. મનુભાઈ બે હવાનું છે આજ મારવાલા. હા, જતી સતી એને કીધા છે મારા વાલા. હે કોણ? કે પુરુષ અને પત્ની એ નહીં, સુરતા અને શબ્દ. સુરતા શબ્દ નું આ ભજન છે અને સુરતા અને શબ્દ એક છે, બે નથી. સુરતાનું ભજન કરે ને તો એક થાય, પણ સુરતાનું ભજન કોણ કરી શકે? કે જેને હરિ ઓળખાણો હોય. હે હરિ અને જેને ગુરુ ઓળખાણો હોય, હરિ અને ગુરુ બેની બાદબાકી કરી અને જેને સંત ગતિ મળી હોય ને, સંત બેઠો સુરતા એ ભજે અને એની કરીએ સેવ, એની કરીએ સેવ. હે સંત બેઠા સુરતા એ ભજન કરે. આમાં ક્યાંય વાગવા ગાગવાનું છે નહીં. આ તો આપણે એક વાણીનો વિલાસ કરી છે. શા માટે? કાંઈ ભૂલારે ન પડે. કાંઈ ભૂલારે ન પડે. જો ભૂલારે પડતું હોય તો અમે તો અમારું પાકું કરવા આવી છીએ મારા વાલા. અને આમાંથી જો કદાચ કોઈને ભૂલારે પડેલો એકાદ શબ્દ જો કોઈને યાદ ચડી જાય ને તો અમારી ગુરુ દક્ષિણા ચૂકવાય છે ભાઈ. બાકી અમે કોઈને સંભળાવવા માટે બેઠા નથી, કારણ કે હવનું પાકું હવને કરવાનું છે. એટલે કીધું કે જેવો આવો જો વચનનો વિવેક જેને જાણ્યો છે, કે જેને જથારથ વચન જાણ્યું, કે વચન વગરની કોઈ જગ્યા ખાલી નહીં. આ બધાની અંદર એક જ વચન રમી રહ્યું છે. આ એક જ વચન રમી રહ્યું છે. પણ દેખાય છે કેટલા કે માટીના પૂતળા, તને કેટલું ગુમાન છે, કેટલું ગુમાન તને કેટલું અભિમાન છે. આમાં હુંકારા થઈ ગયા છે, કારણ કે વચન એક, ઈશ્વર એક, બધામાં એક જ રમી રહ્યો. છતાં કે એક કેવી રીતે છે? તો હંસ સાહેબની હેલીમાં કહે છે કે કોણ સમાણું ભાણમાં, કોણ સમો આકાશ, કોણ સમાણું એક વચનમાં, એ વચન કોની પાસ? તો કે રેન સમાણી અંધારું અજ્ઞાન, રેન સમાણી ભાણમાં, અજ્ઞાન સમાણું જ્ઞાનમાં. રવિનો પ્રકાશ થઈ ગયો. અજ્ઞાન સમાણું, રેન સમાણું ભાણમાં, બાણ સમો આકાશ. જ્ઞાન એટલે શબ્દ. જ્યાં બોલે છે બીજો કોઈ નહીં. શબ્દનો ગુણ આકાશ છે, આકાશ છે. જો ગુણ પ્રગટ થયો હોય ને ગુરુ મહારાજનો, તો હજારો કોટી સૂર્યનો પ્રકાશ થાય. ગમે તેવો શબ્દ હોય ને તો આપણી અંદરથી આપણે ઉદ્ગાર થાય કે ભાણ સમાણા આકાશમાં, આકાશ સમાણું એક વચનમાં. એ વચન કોની પાસ? કે એ વચન કોક વિરલાની પાસ, જેને જથારથ વચન ગંગા માએ કીધું. ગંગા માએ એને જથારક વચન કીધું કે જથારક વચનની ચાંદ જેને જાણી, એને ગમે એના તમે જો ભારત ભૂમિમાં દાખલા કે એને બ્રહ્મા આદિ આવી એને પાય લાગીને ગયા છે કે હજ થઈ, હવે કાંઈ આગળ ન વધતા. હો હવે આગળ ન વધતા. સંગાવતીએ તમે જુઓ, સતી રે સંગાવતીએ હરિને હરાવ્યા, હરિને હરાવ્યા પાછા પગલા ભરાવ્યા. ઈશ્વરને બ્રહ્મને પોતે પાછા પગલા ભરવા પડે કે ધન છે તમારી ભક્તિને. એટલે તો દેવલોકની અંદર દેવતા જે પુણ્ય કરી અને બેઠા છે, એને ઈચ્છા થાય છે કે એક વખત પ્રભુ અમારું પુણ્ય ખતમ થાય ને તો અમને મૃત્યુ લોકની અંદર માનવનો અવતાર આપો, અમારે તમારી ભક્તિ કરવી છે. તો જો દેવતા લોકો જો આ યાચના કરતા હોય આ ખોખાની, અને આપણે આ ખોખું પામીને બેઠા મારા વાલા, આપણને ધિકાર છે. હું તો કહું જો આપણને ઉગાવો ના આવતો હોય તો મહેનત કરવી જોઈએ, અઢળક મહેનત કરવી જોઈશે. ત્યારે આ ખોળિયું ફરી વખત ન લેવું હોય ને તો આ સાલે ઠાલવવાનો ઈશ્વર મહારાજ કહેતા હતા. કેટલી ચાલ વડવી? એક નથી વડવી. હવે આ એક જ ચાલ, આ એનું બાનું પહેર્યું છે. આ બિરદ લઈને આવ્યા છે તો આ બિરદ જ કામ પૂરું કરવું છે. આપણે અવતાર લેવો નથી, અને ન લેવો હોય તો નિષ્કામ ભક્તિ કરવી. કોઈ આશા નહીં, કોઈ ઈચ્છા નહીં. એને વચનનો મહિમા જાણ્યો કહેવાય. કારણ
કે જો તમે કાંઈ પણ આમાં આશા રાખી તો હજી એમાં કર્મ ઊભું છે ને ઊભું છે. તમે ધ્યાન ધારણા કરશો તો પણ કર્મ છે, પણ એ ધ્યાન ધારણાની અંદર પણ કોઈ કામના ન હોવી જોઈએ કે હું આ કરું તો મને આવો લાભ થાય. આપણે 1 કરોડ કે 2 કરોડ રૂપિયા દઈ અને મોટો જગન કર્યો હોય, કોઈ મોટી સત્તા બેહારી હોય તો ન્યાય ભૂદેવ છેલ્લે અંજલિ લેવરાવે, હો મારા વાલા, કે ક્યાં ગયા જજમાન, આવો તમે 2 માણા અને જમણા હાથમાં જળ લો અને પ્રતિજ્ઞા કરો કે આ કાર્ય કરવાનું જો કઈ ફળ મળતું હોય તો અમે કૃષ્ણ અર્પણ કરીએ છીએ. કોને અર્પણ કરવું? ભગવાનને અર્પણ કરવાનું. કારણ કે અમને ક્યારેય આવો અહમ ન આવે કે અમે આ જગન કર્યો તો એટલે આ માણસને અમે રોજ જમાડતા હતા, આવું ક્યારેય યાદ ન આવે. કારણ કે તમે અર્પણ કર્યું છે. તો એવું કાંક આપણે અર્પણ કરેલું છે જો યાદ રહેતો, તન મન ને ધન, જે 5 કરોડ ખર્ચતા ન મળે ને એવું આપણે ગુરુ મહારાજને અર્પણ કર્યું. પણ પાછું હાલતા ચાંદ ત્યાં વળી પાછા ખબર કે ખિસ્સામાં મહારાજે કીધું જરૂર પડશે તો કે બાપુ એમ નામ કેમ જવાય, કે માથા વગર ના જાય ખવી કહેવાય. કોઈ હામો મળ્યો ન પોહાય. એટલે મહારાજે આપ્યું દયા કરી, પણ દયા એને કરી, પણ આપણે ગુરુની માથે દયા કેટલી કરી? ફરી પાછા હામા મળી એવું તો કંઈક રહેવું જોઈએ ને. એટલે કીધું જથારથ વચનની શાન જેને જાણી એને બ્રહ્મા આદિ લાગે પાય. એવા વચન વિવેકી, એવો વચનનો વિવેક જેને જાણ્યો છે એને કરવું ન પડે કાંઈક, પણ ક્યારે કાંઈ ન કરવું પડે. આ હદે પહોંચી પછી હો, ત્યાં સુધી બધું જ કરવું પડશે. પાઠ પૂજા હોમ હવન ભૂખ્યા રહો બધું જ કરો, પણ એક લક્ષ્ય રાખજો કે મારે મારા ગુરુનું આચરણ, ગુરુનું ચરણ લેવું છે. એ માટે કરવું. માળા પણ કરો તમ તારે, પણ શું લેવા? એક ધારણા માટે, એક ધ્યેય માટે. ધ્યાનમાં બેહો, પણ કોની મૂર્તિ ધ્યાનમાં લેવાની? કોણ ધ્યાનમાં આવવું જોઈએ? જે સદગુરુએ બતાવેલું નિશાન ધ્યાનમાં આવવું જોઈએ. તો કયું નિશાન બતાવ્યું છે? કયું લક્ષ્ય બતાવ્યું છે? કે લક્ષ્યમાં અલક્ષ્ય બતાવ્યું છે, કોઈ લક્ષ્ય નહીં. લક્ષ્યમાં અલક્ષ્ય બતાવ્યું છે, કોઈ લક્ષ્ય નહીં. નામ બતાવ્યું. વાત થાય છે કે નામ ક્યાં સુધી છે? માયા સાથે નામ રહે છે. માયા છે ત્યાં સુધી નામ છે. કાયા છે એ માયા છે. ધ્યાન ધારણા કરો, પણ ક્યાં સુધી? આ દેહ છે ત્યાં સુધી ધ્યાન ધારણા કરો, પણ દેહ દશા નથી. જનકે તો વિદેહી તરીકે ભજન કર્યું. વિદેહી કે દેહ દશાને ટાળી પછી આગળ વધ્યા, તેને આ નામ પણ છૂટી જાય છે. પણ એ હદે પહોંચ્યા પછી હો મારા વાલા, ખાલી વાતોડી નથી. વાતોડી ને ગાતોડી કરવા રહેવો ને તો જીવન વયું જાય છે. નકરું ગાવાનું અને વાતો કરવાની એ આ ભજન સત્સંગ નથી. આમાં હાલવું પડશે 2 ડગલા. કામરેજ જવા માટે આ રસ્તો છે ને આપણે હીરાબાગ ઉભા રહી જાય, જેટલે આવે એટલે કઈ કામરેજ આગળ છે, કામરેજ આગળ છે. એમાં કોઈ માલમી મળ્યો કે ભાઈ કામરેજ આગળ છે, તમે જોયું? એ કે કેમ? હજી મેં કેટલાને સીધું, કોઈ પાછા કહેવા નથી આવ્યા એના કામરેજ નથી. એટલે હશે જ તે, પણ કે તમે તો એકવાર જોઈ આવો. એ કે એમાં હું જોઉં? જાય કોઈ પાછા આવતા નથી તો હોય જ ને. એટલે રસ્તાના બોર્ડ બનીને બેહવાનું નથી મારા વાલા. આપણે આમ કરો, આમ કરો, આમ કરો નહીં. હું બોલું છું તો મને પહેલું લાગુ પડશે. આ મને પહેલા લાગુ પડશે. હું કોઈને ઠપકો દેતો હોય ને તો એ ઠપકો પેલા મને લાગુ પડશે કે મારા વાલા તું પેલા પાકો થા. એકાનો ઘડિયો પાકો કર્યા પછી આપણે બીજાનો ઘડિયો પાકો કરાય. એકાનો કેતા આપણો પાકો થાય ને પછી આ બેનો કરાય બીજાનો. એટલે એક છે હરી, એક છે જુદો જાણો ના જરી, પાંચાલીને કારણ પહોંચ્યા આ હસ્તિનાપુરમાં જો હરી. એક જ છે, બીજો છે જ નહીં. આ 5 તત્વની અંદર જે 45 સુરતા છે એને શબ્દ મળે ને એટલે એને કોઈની પછી જરૂર ન મળે. હસ્તિનાપુરમાં કોણ આવે? તો કે એ હરી જ આવે પાંચાલીને કારણ, પણ કે પાંચાલી નામ સુરતા છે. વ્રતિ વરખડે છે, પણ એ વ્રતિ વિરામ પામી અને સુરતા ખડી થાય અને પછી જો નામનું જ્ઞાન મળી જાય ને તો પછી એ એના ઘરમાં રહી જાય, પછી ક્યાંય ન જાય. એટલે કે છે કે ભાઈ વસનમાં સમજે એને મહાસુખ ઉપજે. જેણે આ નામનું દાન લીધું છે સદગુરુના ચરણે જઈ એને મહાસુખ ઉપજવું જોઈએ. કે મહાસુખ કોને કહેવાય? કે સુખ કયું ન જાય સત્સંગનું, એ તો વૈકુંઠ થી પણ વધતું જાય. એવું સુખ મળવું જોઈએ. આ સંસારનું સુખ બધું તુચ્છ લાગે,
કારણ કે બહારથી મળેલું સુખ ક્યારે કોઈને રહ્યું નથી. ગમે એવા તમે ભોગ ભોગવશો કે બીજી ક્ષણે હજી તમને બીજો ભોગ ભોગવવાની ઈચ્છા થાય છે. અત્યારે આપણે ખાધું છે તો ઘડી ઘડીને પાછું કાંઈક બીજી ઈચ્છા થાય ખાવાની, કાંઈક બીજું હજી ઈચ્છા, કાંઈક આનથી મોંઘું ખાવું છે, આનથી ને ક્યાંક હારે જવું છે, આનથી ને કાંઈક હારા લુગડા પહેરવા છે, આનથી ને કાંઈક રંગ રોગા હજી મારે હારા કરવા છે, આ હાડી નથી હારી, મને આ ગમતી હતી પણ બાજુવાળી ના પડે, આ ન પહેરાય, બીજી લઈ આવું. ઓલા કે 500 લાવ હજી બદલાવા જાવશું એટલે આમાં કાંઈક નાખવું પડશે. એમ કરીને આપણે જાય બીજી લઈએ. પણ ગમે એટલા રંગ રોગાન કરો, મન શાંત થવાનું, કારણ કે મન ક્યાંથી આવ્યું છે એ મનને ત્યાં મોકલશો ને. મન ઈશ્વરના શરણેથી આવ્યું છે અને ઈશ્વરનું શરણ સદગુરુ સિવાય કોઈ ન બતાવી શકે, કોઈ ન બતાવી શકે. અને સદગુરુએ આપણને એ આચરણ આપ્યું, એ શરણ આપ્યું છે કે લે તું આ આચરણમાં રહેજે એટલે તારે કાંઈ જ નહીં કરવું પડે. તો આચરણમાં ભાઈ શું કરવું પડે? દાસત્વ શીખવાડવું પડે, મજૂર થવું પડે. આપણે કોકના ખેતરમાં રળવા જવું હોય ને એ મજૂર કહેવાય. તો અત્યારે અમે બેઠા ને મજૂરી કરીએ છીએ, સદગુરુના ખેતરમાં આવ્યા છે. હે કે હાલે આ આવે ને વૈયાને ઉટકાડતો નહીં, હે એ આ બેહી રહે ને એમ કરજે. એવું કોને કર્યું હતું? હાવ કર્યું તો આખા ભાગે ને. નાનક દેવજી, નાનક ગુરુ નાનક થઈ ગયા ને નાની ઉંમર, અને ક્યાંય ટકે નહીં ભણવા ગયા તો ભણવામાંથી બહાર કાઢ્યા, દુકાને બેહારે દુકાનમાંથી બહાર કાઢ્યા. દુકાને ગયા ને તેના બાપા દુકાન આપીને અને કે તું દુકાન સંભાળ અને હું જમી આવું. તો ગરાગ આવ્યો માલ લેવા, કે બોલો કે માલ લેવાનો કે દોડવા મળો. એટલે 1 મણ 2 મણ 3 મણ 4 મણ કરતા કરતા 12 મણ और 13 મણ 13 મણ 13 મણ સબ કુછ 13, कुछ नहीं मेरा ले जा भाई सब कुछ 13. એને 14 આંક જ નો આવ્યો એટલે 13 તારીખની વૈશાખી કહેવાય ગુરુ નાનકની. હવે કીધું કે ભાઈ આ અહીંયા નહીં હાલે, આને કે પારેવા ઉડાડવા મોકલો ખેતરમાં, પારેવા ઉડાડવા મોકલો, કાલે આ ડબો આ તારે ખખડાવવાના, પારેવા નો જનાવર નો આવે, બરાબર. અને એક ગોફણીઓ આપ્યો એટલે જે જનાવર આવ્યા એટલે ગોફણી આમ કરી આમ મારવા ગયો ને તો 3 ડુંડા ભાગી ગયા. 3 ડુંડા ભાંગી ગયા કે આ તો કોઈ ખાતું નથી પણ ભાંગ્યા તો મેં, આ તો હું કરું નુકસાન થાય છે, કઈ કરાય નહીં. સાનું માનું 2 કરો ભજન. ભજન ચાલુ કરી દીધું અને મળ્યા જનાવર આવા. એટલે નાનક કે ભાઈ મારું નથી તમારું છે. હે કે રામ કી ચીડિયા રામ કા ખેત ખાઓ ચીડિયા ભરભર પેટ. એટલે છે ને આ સદગુરુનો દરબાર છે અને આ સદગુરુના દરબારમાં આ બધા આપણે પારેવા થઈ, જેટલું સુગાય ને એટલું હરિનામ સુગવાનું છે આમાં. હે હરિનું નામ કીર્તન કરવાનું છે. એટલે કીધું કે વચનમાં જે સમજે ને એને આવું મહાસુખ થાય. જેને નામ નગદ નાણું મળે એ મહા જ્ઞાની કહેવાય ને મહાધનવાન કહેવાય. કારણ કે એ ધન એની સિવાય કોઈ ન વાપરે. લોભ કરવો પણ ક્યાં કરવો? આવામાં કરવો. કે હરિનામનું ધન ભેગું કરવા માટે લોભ કરો, અતિ લોભ કરો. અતિ એક જ જગ્યાએ લાગે છે કે જ્યાં સત્સંગ લાગે, હરિકથા હરિભજનમાં જ અતિ શબ્દ લાગે. એટલે તુલસીદાસે કીધું કે ભાઈ રામ ભક્તિ જેને અતિ પ્યારી. અતિ શબ્દ એક જ જગ્યાએ, બાકી અતિમાં બધે કોઈ જગ્યાએ ગતિ નથી, કોઈ જગ્યાએ મુક્તિ અતિમાં ક્યાંય મળી નથી. અતિમાં રોવાનું જ આવે છે. એટલે કીધું કે ભાઈ વચનમાં સમજે અને મહાસુખ ઉપજે એ તો ગત રે ગંગાજી કહેવાય ને. ગત ગંગાનો દાસ બની રહે એને ગત ગંગાનો દાસ કહેવાય. હે અને કહે છે કે એક મના થઈને જ્યારે અલખને આરાધે. એક મના કોને કહેવાય? કે જે આપણે આ એક જ સાદરમાં બેઠા છીએ, આ સદગુરુનું મન છે. જે સાદર છે ને, જે ગત છે ને, એ સદગુરુનું મન છે. એ મનની અંદર બીજો વિચાર ન પ્રગટ થવો જોઈએ. આ હારો કામ મોળો નહીં, બધાયનો એક જ જવાબ થવો જોઈએ કે ભાઈ સદગુરુ મહારાજની, તો બધાને હાથ ઊંચો થઈ જવો જોઈએ. સદગુરુ મહારાજની જય હોય, જય જ હોય. કારણ કે બધે બેઠો છે, ક્યાંય છે નહીં એવો બને જ નહીં. એટલે કે છે એક મના થઈને અલખને આરાધે. હે તો નકળંક પ્રસન્ન એને થાય. જેને કોઈ ન કળી શકે એને સદગુરુ મહારાજે 4 વેદનો અર્ક લઈ અને 5મો વેદ બનાવ્યો અને સૂક્ષ્મ વેદ કરી અને મુઠ્ઠી ખોલીને બતાવી દીધો. લે લાલ કે આ લાલ લાલ મેં લીન હે દેખત સબ મેં લાલ, તા કે પદ વંદન કરો ને જેના ગુરુ છે લાલ છે લાલ. હે ઈશ્વર નો ઈશ્વર, ઈશ્વર નો ઈશ્વર, એવો સદગુરુ આપણને હથેળીમાં બતાવ્યો.
એ કે હથેળીમાં નહીં, તું હાથ લઈને તો હજી ત્યાં ભરપૂર ભર્યો છે, ઠાહો ઠાય ભર્યો છે. આ તો હું તને બતાવું છું કે જો આને કહેવાય. આ તો ખાલી પ્રતીક હતું, પણ કે હાથ લઈ લીધો હવે છે કે નહીં, કે એની વગરની જગ્યા જ ખાલી નથી. હું નહીં, ગીતાજીમાં કૃષ્ણ ભગવાને ગાયું, અર્જુનને કીધું કે હે અર્જુન, જો આ યોગ તને જાગૃત થાય તોની વાત છે. તો તને એમ થાય છે કે મારો સારથી નહીં, તું જેને મારે એમાંય હું છું, અને જે મારે છે ને એ હું જ છું. હે, ખાય ઈ પીવે ઈ, જે કાંઈ કરે ઈનો ઈ છે. આ મારી ઈચ્છાથી બધું થાય છે. પણ આપણે કઈ મારી ઈચ્છાથી થાય છે, આપણી નહીં, એની ઈચ્છાથી થાય છે. એની ઈચ્છા વડે બધું થાય, પેલા કાંઈ થતું નથી. એટલે કીધું કે ભાઈ નકલંક પધારે એને દ્વાર. પછી કહે છે કે ભાઈ વસન છે થાપન અને વસન થી ઉત્થાપન. આ વસન જે સદગુરુ આપ્યું છે ને, તો આમાં થાપન કર્યું છે, અને વચન જયારે નહીં રહે ને તો આ પાઠનું ઉત્થાપન થઈ જાય છે. આજ અમે ભજન કરવા ગયા, ત્યાં તોરલ અને જેસલનું ભજન આવ્યું હતું કે પહેલા યુગમાં પાઠ માંડ્યો, સોના કેરો પાઠ, બરાબર 5 તત્વ અને 6ઠો આત્મા. આનો પાઠ આમાં પ્રગટ થયો છે, કારણ કે 6ઠો આત્મા આવ્યો ને તો એ મહારાજ હલન ચલન ચાલુ થયો. એ વગેરે ન થાય કે બીજા યુગમાં પાઠ માંડ્યો, હે હરિશ્ચંદ્ર રાજાને ત્યાંય રૂપા કેરો પાઠ માંડ્યો, હે પાઠે આવ્યા નકલંગી રાય. તો રૂપનો પાઠ કા દેખાય એ શું છે? આ સદગુરુએ બધું આપણને બતાવેલું જ છે. આ દેખાય એ રૂપ છે, આ રૂપનો જ પાઠ, બીજું કાંઈ છે? આપણે મોયા હેમાં ભાઈ? આ જગતમાં મોયા હે ને, શું વાલું લાગે, શું સારું લાગે છે કે રૂપ કે બીજું કાંઈ? આ સાલ્યું છે ને એટલે આપણામાં ખાવાય પીવાય છે. આને ઓગાળીને પતરું કરીને દેવામાં આવે તો પતરું કોઈ લે, માથે બધા હાલીને વયા જાય. પણ સાલ્યું છે એટલે ગમે વાંકો વળીને લઈ લે કે આ કામમાં આવશે. બોલે વાહ, એ કામમાં આવ્યું, ઘાટ ઘડાણો છે, રૂપ બન્યું છે એનું. એટલે કે છે વસને થાપન, વસને ઉત્થાપન અને વસને મંડાય પ્રભુનો પાઠ. સદગુરુએ વચન આપણે બતાવ્યું ને ત્યારે આની અંદર પાઠ ચાલુ થઈ ગયો, અને એ પાઠ અહોનિશ છે. એ પાઠ હવે બંધ ન થાય. એ ક્યારેય આ પાઠ બંધ ન થાય. એટલે કહે છે કે ભાઈ અને વસન છે વસ્તુમાં પરિપૂર્ણ પાનભાઈ, અને એ વચનનો રાખવો આપણે ઠાઠ હોવો જોઈએ. વચનનો વિશ્વાસ હોય એ તો વાંધો નથી, પણ વચન આપણી પાસે છે ને તો સદગુરુ માટે આપણને ગૌરવ હોવો જોઈએ, ધર્મ માટે આપણે ગૌરવ હોવો જોઈએ કે ભાઈ આવો ઠાઠ કોઈએ કરેલો ખરો? તે કે હા, ઘોઘાવદરની અંદર જીવન બાપાએ કર્યો. હે, જીવન બાપા જાતના હરિજન હતા, સાંભળાનો વેપાર કરે, પણ એને સદગુરુ ભીમ મળ્યા ને, અને ત્યાર પછી આમ જો કરણબંધ કડિયું પહેરતા, ચોવણી પહેરતા, અને ગળી દીધેલી, જયારે આમાં લહેરી પટેલનો મોટો પાતો નો 500 વીઘાનો ખાતાદાર હોય એવું એવી ઘોડી રાખે, અને સોવણીના નાડી હતી ને, નાડીએ દોથો તો ફૂમકા રાખતા. અને ઈશ્વર ઈ હાલતમાં એને મળ્યો. કોઈ સાધુ સંત આવીને કીધું કે ભાઈ મારે આ ઘોઘાવદર ની અંદર મગજ જીવન ભગત ની પાસે જવું છે, અને જીવન બાપા જ એને હામાં મળ્યા. કે ક્યાં જવું બાપુ? કીધું કે જીવન ભગત ને ઘરે જવું છે. તે કે ભાઈ ગામ બધા મને જીવન કે છે. એ કે તને ભગવાન મળ્યા? તને? તે કે હા મને મળ્યા છે. એ આમાં મળ્યા? આમાં? હા, આ ઓલે રાજાની રાણી કરતા વધારે તારો ઠાઠ થઈ ગયા. આ ઠાઠમાં તને જો આપણે એમ કે બધું ત્યાગો, પર ત્યાગવું નથી. મનથી ત્યાગો તો બસે. તમે તારે બધું રોગાન કરો, કાળા વાળ કરો તો વાંધો નથી, પણ વારે વારે આમ ન કરવું, બરાબર ને? આમ કરીને તઈ તકલીફ પડે છે. એટલે જે છે એ બરાબર છે, પણ અંદરનો ઠાઠ એનો કાંઈક બીજો હતો. એટલે જીવન બાપાએ કીધું તમને કદાચ લાગે છે હું ઠાઠમાં છું. અરે હું તો ગરીબડી ગાય જેવો છું, મારે કાંઈ ઠાઠ નથી. આ તમને ઠાઠ લાગે છે? કે રાજાની રાણીને કેવો ઠાઠ હોય? એ તો એક રાજા, નાનો એવો સીમિત રાજા હોય. હું તો ત્રિલોકપતિ, મારો નાથ છે ને, ચૌદ ભુવનનો નાથ, એની પટરાણી છું હું, એની દાસી છું. તો મારો ઠાઠ તો આ કાંઈ ન કહેવાય. આપણને એવું ગૌરવ થવું જોઈએ. હું દાસ છું, પણ કોનો દાસ છું? ત્રિલોકનો નાથનો દાસ છું. તો મારે કાંઈક તો ઠાઠ હોવો જોઈએ. બધું જ રાખો, પણ એને ન ભૂલવો. એ ન ભૂલાય, એ ધ્યાન રાખવાનું છે. એટલે કીધું વસને થાપન, વસને ઉત્થાપન, વસને મંડાય પ્રભુનો પાઠ. હે, વસન વિવેકી જે નર ને નારી એને બ્રહ્મા આદિ લાગે પાય.
પછી કે છે કે ભાઈ વસ્તુ વસનમાં છે પરિપૂર્ણ પાનબાઈ અને વસન છે આ ભક્તિ કેરું અંગ. ભક્તિ આપણે કરવી છે. ભક્તિ જો હોરવી હોય તો ભક્તિ ક્યાંથી મળશે ભાઈ? ક્યાંથી શરૂઆત થાય છે? કે સદગુરુના ચરણથી ભક્તિનું આપણને દાન મળે છે. કયું દાન? કે સદગુરુ આપણને નામ તો આપે છે, નામ ઈ ભક્તિ નથી, રેણી ઈ ભક્તિ છે. જે આપણને પ્રતિજ્ઞા આપી છે એ ત્યાંથી ભક્તિનું એક અંગ છે. એક વચન આપ્યું કે મારા વાલા તું આમાં ભૂલ ન કરી જાતો હો, નકર આમ જો મારું હતી પતન થાય. કે તમે હું વિચારીને કર્યું તું? તો જીવણ બાપાએ કીધું ને કે જોઈ જોઈને વરવી હતી ને તો જાયતું. આવી તો મને હું લેવા બિરદ પહેરાયું, જોઈ જોઈને વરીએ જાચ્યું. આ બીબા વિના ન પડે ભાચ્યું, તો શા માટે આ બીબામાં તમે માલ નાખ્યો? પણ ભાર ઝીલા ભીચું તારું બાનું પહેરી નીકળ્યો છું. મારા વાલા હું તને બોલાવું મારી વાણીએ તું હાજર ન થા. પણ એ કહીએ કે હો, કારણ કે એને હોપી દીધું તું, એને હોપી દીધું. અને આપણે એ કરીને જો કઈ તો હાચા, તો હાચા. એટલે કીધું કે ભાઈ વસ્તુ વસન છે, વસનમાં છે પરિપૂર્ણ પાનબાઈ અને વસન છે ભક્તિ કેરું અંગ. ગંગા સતી એમ બોલ્યા, કરજો કોક વચન વાળાનો સંગ. વચન વાળો કોને કીધો? કે જેને વચનનો વિવેક જાણ્યો અને વચનમાં ઈ સમજે છે, વચનમાં ઈ વર્તે છે. કારણ કે મારે બીજું ન બોલાય, મારે બીજું ન બોલાય. ગમે એને આ થયું હોય કાંઈ પણ, તો ગુરુ મહારાજે છોડવાનું કીધું છે. થોડું છોડીને નીકળી જા. હક લાગે તો બાંધીને લેજે, એમાં કઈ ઓલું નથી. પણ જો થોડું ઘણું છોડે, મેળા આવતો હોય તો છોડી દેજે. અને છોડીને એ તારા માટે જ છોડતો હોય છે. જેને છોડ્યું ને એને બમણું મળ્યું છે. અને આવું જેને જેને સમજમાં આવી ગયું છે ને, એને ધન્યવાદ છે મારા વાલા. સતગુરુ મહારાજની